સરથાણા યોગી ચોક ખાતે આવેલી એપલ સ્ક્વેર બિલ્ડિંગમાં ઓનલાઈન કપડાની ધંધાની આડમાં નકલી ચલણી નોટ છાપવાનો ગોરખ ધંધો કરાઈ રહ્યો હતો. શનિવારે એસઓજીએ દરોડા પાડી સોના દરની 1.5 લાખની કિંમતની નકલી ચલણી નોટો સાથે દુકાનમાંથી રાહુલ, ભાવેશ અને પવન નામના 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સાથે કોમ્પ્યુટર, સ્કેનર, લેપટોપ, મોબાઈલ અને પ્રિન્ટર સહિત 2 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. સુરત શહેર એસઓજીની મોટી કાર્યવાહી છે. સરથાણા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ડુપ્લિકેટ ચલણી નોટ બનાવની ઓફિસ ઝડપાઈ ગઈ છે. તો સરથાણામાં આવેલ એપલ સ્ક્વેરમાં ઓફિસ ચાલતી હતી. એસઓજી દ્વારા ચોક્કસ માહિતીના આધારે રેડ કરી ડુપ્લિકેટ નોટનું નેટવર્ક ઝડપી પાડ્યું છે, જેમાં 1 લાખથી વધુની ડુપ્લિકેટ નોટો ઝડપી પાડી છે અને 100ની ચલણી નોટો છાપવામાં આવતી હતી, જેમાં 3 ઇસમોની ધરપકડ કરી છે. તો સરથાણા યોગી ચોક ખાતે આવેલ એપલ સ્ક્વેર બિલ્ડિંગમાં ઓનલાઈન કપડાના ધંધાની આડમાં નકલી ચલણી નોટો છાપવાનો ગોરખ ધંધો કરાઈ રહ્યો હતો. શનિવારે એસઓજીએ દરોડા પાડી સોના દરની 1.5 લાખની કિંમતની નકલી ચલણી નોટો સાથે દુકાનમાંથી રાહુલ, ભાવેશ અને પવન નામના 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સાથે કોમ્પ્યુટર, સ્કેનર, લેપટોપ, મોબાઈલ અને પ્રિન્ટર સહિત 2 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. એસઓજીના જણાવ્યા મુજબ ત્રિપુટી ટોળકી નકલી ચલણી નોટો માટે જે કાગળનો ઉપયોગ કરતી હતી તે ઓનલાઈન મંગાવતા હતા. આશંકા છે કે ટોળકીના તાર બિહાર સુધી ફેલાયેલા હોઈ શકે છે. શનિવારે નકલી નોટોની ડિલિવરી આપવા જાય તે પહેલા એસઓજીએ 3ને દુકાનમાંથી પકડી પાડ્યા છે. સોના દરની નોટ નકલી બનાવવા પાછળ કોઈને શંકા પણ ન જાય અને તે આસાનીથી બજારમાં ચલાવી શકાય તેવા હેતુથી સોના દરની નકલી નોટોને પ્રિન્ટ કાઢતા હતા. નકલી નોટો બનાવવા માટે પણ અલગ અલગ સ્પેશિયલ કાર્ટ્રીજનો ઉપયોગ કરતા હતા. સોના દરની નકલી નોટ બનાવવા પાછળ કોઈને શંકા પણ ન જાય અને આસાનીથી બજારમાં ચલાવી શકાય તેવા હેતુથી સોના દરની નકલી નોટોની પ્રિન્ટ કાઢતા હતા અને નકલી નોટો બનાવવા માટે પણ અલગ અલગ સ્પેશિયલ કાર્ટ્રીજનો ઉપયોગ કરતા હતા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.